વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર છે એમાં જે મુદ્દા છે એ વિશે આજે આપણે સમજીએ. પરંતુ જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા એ આપણે યાદ કરી લઈએ કે જે સ્વાતંત્ર્ય પહેલાં ભારતનું અર્થતંત્ર હતું એમાં જે માર્ગ પરિવહન, બેંક, જે સામાજિક માળખું એ કેવા પ્રકારનું હતું એ આપણે યાદ કરીએ. તો હવે આપણે એ સમજી ગયા હતા કે જે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર છે તેમાં જે રેલવે છે, જે માર્ગ પરિવહન, બેંક, ખેતી, સામાજિક માળખું, મહેસૂલી દર અને કરવેરાના જે ઊંચા દર છે એ આપણે સમજી ગયા હતા. તો આપણે જોઈ લઈએ. આપણે આમ તો જાણીએ જ છીએ કે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં જે અલગ અલગ પ્રજા આવી અને શું કર્યું હતું, આપણા ભારત દેશ પર જે શાસન કર્યું હતું એમાં સૌથી વધારે કે અંગ્રેજો છે એ સૌથી વધારે આપણા દેશમાં રહી અને જે વેપાર કર્યો હતો અને સૌથી વધારે આવક એ કોને મેળવી હતી કે પોતાના દેશને સદ્ધર બનાવ્યો હતો. આપણે જાણીએ છીએ કે જે અમેરિકા છે હાલ એક એવો દેશ ગણવામાં આવે છે વિકસિત. કોના કરતાં? તો આપણા દેશ કરતાં. આપણો ભારત દેશ એ વિકાસશીલ જોવા મળે છે. વિકસિત આપણે કહી શકતા નથી. હા, ચોક્કસ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ કેવો દેશ ગણવામાં આવે છે કે વિકાસશીલ, જ્યારે અમેરિકા જે કેવો છે એ વિકસિત ગણવામાં આવે છે. તો જ્યારે સૌપ્રથમ કે રેલવે આપણે સમજ્યા હતા, તો રેલવેની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો રેલવેની શરૂઆત છે એ 16મી એપ્રિલ 1853ના રોજ કે જે બોરીબંદરથી થાણે આપણે કહી શકીએ કે પ્રથમ રૂટની શરૂઆત કરવામાં આવી હતી અને જે 1947 સુધીમાં જે 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી. એવી જ રીતે હું વાત કરું આગળ કે જે સેકન્ડ મુદ્દો છે કે તો માર્ગ પરિવહન. તો માર્ગ પરિવહન એટલે કે એ સમય દરમિયાન કે જે જાહેર બાંધકામ ખાતા છે એની રચના કરવામાં આવી હતી કે રોડ રસ્તા છે એની જવાબદારી કોની હતી? તો જે અંગ્રેજોએ. કેમ? તો એ પોતે શાસન કરતા હતા, એટલે કે એમની જવાબદારીમાં આવે કે પોતે કેવી રીતે છે એનો વિકાસ કરી શકે. અને ત્યારે એ સમયમાં જે પાકા રસ્તા છે એના કરતાં કાચા રસ્તાનું પ્રમાણ કેવું જોવા મળતું હતું? વધારે જોવા મળતું. સ્વાભાવિક છે કે ત્યારે એકંદરે હાલ આપણે જે પાકા રસ્તા જોવા મળે છે આરસીસીવાળા રોડ, એવા એ સમયમાં ત્યારે જે રસ્તા હતા, જે રોડ આપણે કહી શકીએ એવા જોવા મળતા ન હતા. આગળનો ત્રીજો મુદ્દો છે કે જે બેંક. તો એ સમય દરમિયાન કે જે બેંક છે આપણે જાણીએ છીએ કે બેંકની શરૂઆત છે એ ક્યારે કરવામાં આવી છે? તો જે 1935. ફરીથી કહી દઉં કે બેંકની શરૂઆત છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935માં જે થઈ છે. અને હાલ એ પોતે શું કરે છે કે જેના હાથ નીચે જે ઘણી બધી બેંકો છે એ પોતે કાર્ય કરતી જોવા મળે છે. આગળનું છે કે જે સામાજિક માળખું. તો સામાજિક માળખામાં આપણે એ જાણીએ છીએ કે એ સમય દરમિયાન એટલે કે પહેલાંના સમયમાં જે ખૂબ જ જે આપણે કહી શકીએ કે જે રીતિ રિવાજો સ્ટ્રીક, કે બાળકીઓને દૂધ પીતી કરવાનો, સતી પ્રથાનો રિવાજ છે, આ બધા રિવાજો એ આપણે એ સમયમાં જોવા મળતા હતા. પરંતુ ધીમે ધીમે આ રિવાજો શું કરવામાં આવે છે? જે રોકવામાં આવે છે. આગળનો મુદ્દો છે કે જે ખેતી. તો આમ તો આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ આપણે કહી શકીએ. સૌથી વધારે આવક એ શેમાંથી મળે છે? કે ખેતીમાંથી. 3 પ્રકારે આપણે શું કરી શકીએ છીએ? જે આવક આપણે મેળવી શકીએ છીએ. જે પ્રાથમિકતા છે એ તો સૌપ્રથમ કોને આપીએ છીએ? આપણે ખેતી. ઉદ્યોગ અને સેવા કરતાં પણ ખેતીને પ્રાધાન્ય સમયમાં વધારે. હાલ કેવું છે એકંદરે કે આપણે ઉદ્યોગ અને સેવા દ્વારા એટલે કે એક ક્ષેત્ર દ્વારા આવક સૌથી વધારે મેળવી છે, જ્યારે ખેતી છે એને આપણે શું કર્યું છે હાલ જે ખૂબ જ પ્રાધાન્ય આપતા નથી. કેમ? તો એમાં કે જે મહેનત ખૂબ જોવા મળે છે અને એના કારણે જે તે વરસાદ આધારિત જમીન છે, એટલે કે જો સારી એવી આપણે આવક મેળવવી છે તો આપણે વરસાદના કરતાં પણ અન્ય સગવડો જેમ કે સિંચાઈની છે અને જે પાણીની સગવડ કે જે આપણે નહેર કહીએ એના દ્વારા જો પાણી યોગ્ય રીતે આપવામાં આવે તો સૌથી વધારે શું કરવામાં આવે છે? જે પાક આપણે લઈ શકીએ છીએ. પરંતુ એ સમય દરમિયાન જે અંગ્રેજો હતા એ શું કરતા હતા? ખૂબ જ જમીન મહેસૂલ ઉઘરાવતા હતા અને આના કારણે જે ખેડૂતો છે એકંદરે જે તે અનાજ છે એ પોતે એટલી આવક મેળવી શકતા ન હતા. તો એના કારણે ખેતી પણ કેવી જોવા મળે છે? જે ખેડૂતો છે એ ખૂબ જ જે બેહાલ જોવા મળે છે. કેમ કે જે વાવેતર પોતે કરે છે એ વાવેતરનો અડધો હિસ્સો એ કોને આપવાનો જોવા મળે છે? કે જે સરકારને. તો આમ જે ખેતીમાં જે કાર્યરત ખેડૂતો આપણે જોઈ શકીએ તો એ કેવા છે કે ખૂબ જ જે પાયમાલ થઈ શકે છે. આગળનો મુદ્દો છે કે જે મહેસૂલનો દર. તો મહેસૂલનો દર કે જે ઉઘરાવતા હતા અંગ્રેજો, કે જે જમીન માલિકો પાસેથી ઊંચા દરે જે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો હતો અને બ્રિટિશ સરકાર દ્વારા જે ખેડૂતોની ખેતીની આવક છે એનો અડધો ભાગ જેટલો જે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. અને આના કારણે જે મહેસૂલ ઉઘરાવવામાં આવે છે તો બ્રિટિશ સરકાર જે જુલ્મી હતી અને ખેડૂતો છે એની મિલકતો જપ્ત કરી લેતી અને જે ખેડાણ જે હેતુથી છે એ આપેલ જમીન પાછી લઈ લેતી આમ જોવા મળતી હતી.
અને આગળનો મુદ્દો છે કે કરવેરાનો જે ઊંચો દર. તો કરવેરા પણ જે ખૂબ આપણે જાણીએ છીએ કે જે મીઠું જે સાવ સસ્તું છે એનું પણ જો ટેક્સ દ્વારા એને ખૂબ મોંઘું બનાવવાનું, પરંતુ ગાંધીજીના જે સત્યાગ્રહ દ્વારા કે મીઠું છે એનું શું કરવામાં આવ્યું છે, જે કરવેરો લેવામાં આવ્યો એ નાબૂદ કરવામાં આવ્યો છે. તો એના કારણે હાલ આપણે મીઠું છે આપણને કેવું મળે છે, ખૂબ જે આપણે કહી શકીએ કે જે નજીવી કિંમતે. બાકી જો એના પર ટેક્સ ઉઘરાવવામાં આવે તો એની કિંમત કેવી થઈ જાય, ખૂબ ઊંચી. પરંતુ જે સત્યાગ્રહના કારણે જે મીઠાની કિંમત ખૂબ ઓછી જોવા મળે છે. એટલે કે આમ જે આ કરવેરાનો દર જે સ્વાતંત્ર્ય પહેલાં આપણને જોવા મળતો હતો, હવે આપણે એ સમજીએ કે આગળ કે જે જકાતના વિવિધ દરો છે, જે ઉદ્યોગ નીતિ કેવી જોવા મળે છે, જે આર્થિક શોષણ, એ ટોપિક આપણે હવે સમજીએ. તો હવે આપણે સમજીએ આગળનો મુદ્દો કે જકાતના જે વિવિધ દર. જેમ આપણે ટેક્સ સમજ્યા, તો ટેક્સ ભરવો કેવો છે, એ ખૂબ જ કમ્પલસરી, જરૂરી. દરેક વ્યક્તિ જે કમાણી કરે છે એને ટેક્સ ભરવો કેવો છે, આવશ્યક જ છે. કેમ કે જેવી વ્યક્તિ આવક કમાય છે તો એ વ્યક્તિ એના પર ટેક્સ ભરવો આવશ્યક છે. જેની વધારે ઇન્કમ છે તો ટેક્સ કેવો ભરશે, વધુ. જે વ્યક્તિ ઓછી આવક ધરાવે છે તો એને ટેક્સનો જે સ્લેબ પ્રમાણે શું ભરવામાં આવે, ઓછો ટેક્સ ભરવામાં આવે. તો આમ ટેક્સ ભરવો એ કમ્પલસરી, કે જે આવક કોને મળશે, જે સરકારને મળે છે. એવી જ રીતે જકાત છે. તો જકાતમાં પણ શું જોવા મળે છે કે જે તે વસ્તુ છે એની આપણે ખરીદી કરીએ છીએ તો એના પર ચોક્કસ પ્રકારે જે જકાત ઉઘરાવવામાં આવે છે એને આપણે કહીએ કે જે જકાતનો વેરો. હવે જકાત એટલે શું, તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહેવામાં આવે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે જકાત એટલે શું, તો જકાત એટલે કે જે વસ્તુ છે આપણે એની ખરીદી કરીએ છીએ. આયાત એટલે વસ્તુ છે એની ખરીદી કરવી, અને નિકાસ કે વસ્તુનું વેચાણ કરવું. તો આયાત અને જે નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે, જે આપણે ટેક્સ કહીએ છીએ, તે વસ્તુ આપણે અહીંયાથી વિદેશમાં મોકલીએ છીએ તો વસ્તુ શું થશે, એ વસ્તુની આપણે નિકાસ કરી કે, તો એના પર જે ટેક્સ જે તે સરકાર શું કરે છે કે જે કિંમત આપણે રાખીએ છીએ એના પર જે અમુક પ્રકારનો જે કર એ ચોક્કસ એડ કરી અને પછી એ વસ્તુને શું કરવામાં આવે છે, બહાર મોકલવામાં આવે છે, તો એને જકાત કહેવામાં આવે. એવી જ રીતે આપણે વસ્તુની ખરીદી કરીએ છીએ. હું વિદેશમાંથી વસ્તુની ખરીદી કરું છું તો એ વસ્તુ પર જે જકાત અંદર એડ થયેલી જ જોવા મળે છે, પછી આપણને વસ્તુ મળે છે, તો એ કેવી કહેવાશે કે જકાત સાથેની જે વસ્તુ. તો આમ જે ભારતીય વેપારોને વિવિધ પ્રદેશોની જકાત ભરવી પડે છે. આપણે કોઈ પણ વસ્તુનું જો ખરીદ વેચાણ કરીએ છીએ અન્ય દેશ સાથે, તો આપણે ચોક્કસ જકાત ભરવી એ આવશ્યક છે. આમ જકાત દરેક વ્યક્તિએ જે વસ્તુ આયાત અને નિકાસ કરે છે એને ભરવી આવશ્યક છે. દાખલા તરીકે ભારતમાં સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી. જો જકાતનો જે આપણે રેશિયો કહીએ, ટકાવારી, એ કેવી છે, અલગ અલગ જોવા મળે છે. કે જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે કે જે ભારતના સુતરાઉ કાપડની નિકાસ છે, કે આપણે ભારતમાં આપણે સુતરાઉ કાપડનું ઉત્પાદન કરીએ છીએ અને એનું પછી આપણે શું કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, તો એ વેચાણ પર કેટલી જકાત, 15%. અને બ્રિટનથી જે આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર 2.5%. કે આપણે જો બ્રિટનથી વસ્તુ મંગાવીએ છીએ તો એના પર કેટલી જકાત છે, તો 2.5%. જો અહીંયા ખાસ સમજો કે જો બંનેનો રેશિયો કેવો જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. કે આ ભેદભાવભરી જે નીતિ છે, જે જકાત નીતિ, એ ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગને જે આપણે કહીએ કે જે ખૂબ હાનિ પહોંચાડે છે. કેમ, તો આપણે જો વસ્તુ છે અહીંથી મોકલીએ છીએ વિદેશમાં, તો એ વસ્તુ પર આપણે જકાત કેવી ભરવી પડે છે, જે વધુ 15%. જ્યારે આપણે વસ્તુની ખરીદી કરીએ છીએ અન્ય દેશ પાસેથી, તો એ વ્યક્તિએ જકાત છે એ જુઓ કેવું છે, રેશિયો એનો ઓછો છે કે 2.5%. તો હવે સ્વાભાવિક છે કે આપણને શું થશે, નુકસાન જોવા મળે છે. કે ઉદ્યોગો જે છે એ આપણે કહી શકીએ કે જે પડી ભાગે. સૌથી વધારે આપણે કાપડનું ઉત્પાદન કરતા હતા. કેમ, તો આપણા ત્યાં જે રૂ છે એનું ઉત્પાદન સૌથી વધારે કરતું. આપણે ખેતી કરતા હતા તો ખેતીમાં સૌથી વધારે વાવેતર કરતા હતા જે કપાસનું, અને કપાસ દ્વારા જે રૂ છે એમાંથી કાપડ બનાવવામાં આવે છે, જે પ્રોસેસ કરીને, અને એ કાપડ તૈયાર કરીને આપણે એ કાપડનું શું કરતા હતા, અન્ય વિદેશમાં એ વસ્તુ છે એ નિકાસ કરતા હતા. એટલે સૌથી વધારે આપણા દેશમાં સુતરાઉ કાપડ છે એનું આપણે ઉત્પાદન કરતા હતા, અને જેથી આપણા દેશમાં આવક વધુ આપણે કરી શકીએ, કમાણી વધુ કરી શકીએ. પણ એકંદરે જે ટેક્સ સૌથી વધારે જકાત નાખવામાં આવી એના કારણે જે તે આપણે વસ્તુ વિદેશમાં મોકલીએ છીએ તો એના પર જે ટેક્સ ભરવામાં આવે છે એનો રેશિયો કેવો જોવા મળે છે, ઊંચો. જો હું બહારથી ખરીદી કરીએ છીએ આપણે કોઈ પણ આપણા દેશમાં, તો પાછું એના પર જે વ્યક્તિ ટેક્સ ભરવાનો છે એ કેવો છે, એકંદરે ઓછો છે. માટે આપણને શું જોવા મળે, ખૂબ એ નુકસાન જોવા મળે છે. તો આમ જે જકાતના વિવિધ દરો છે એ પણ જે સ્વાતંત્ર્ય પહેલાં છે એ અર્થતંત્રમાં આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે જે ઉદ્યોગ નીતિ, આગળનો મુદ્દો. તો ઉદ્યોગ નીતિ છે એ બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ.
ક્યારે ઔદ્યોગિક ક્રાંતિ જોવા મળે છે? તો 1750થી 1830ના સમયગાળા દરમિયાન. અને તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. કે જ્યારે અંગ્રેજો છે એ પોતે આપણા દેશમાં આવી અને પોતે શું કરવામાં હતા, વેપાર અર્થે જે કાર્ય કરતા હતા, તો કંપની એમને શું કરી દીધી હતી, શરૂઆત જે સ્થાપના કરી દીધી હતી કે કંપની પોતે શું કરશે, અહીંયા જે સ્થાપિત કરશે અને ઉદ્યોગ વેપાર એ સૌથી વધારે કરશે. તો આમ જેથી બ્રિટિશ શાસન હેઠળનો જે ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી. જે અંગ્રેજોનો પ્રયાસ કેવો હતો, આપણા દેશમાં રહી અને બ્રિટિશ સરકારે એવું નક્કી કર્યું હતું કે જે બ્રિટનની જે ઉત્પાદિત વસ્તુઓ છે એ વધુને વધુ વેચાણ થાય એવી નીતિ એમને અપનાવી હતી. અને એના કારણે શું જોવા મળે કે જે ભારતીય ઉદ્યોગ સાહસિકો જે નિરુત્સાહી એટલે કેવા બન્યા કે આપણે કહી શકીએ કે જે ઉત્સાહ ન હોય એમને, જે કાર્ય કરવા કેવા બને, નિરુત્સાહી બને. અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે જે પડતી હતી કે વિકાસ કરવો છે એની જગ્યાએ શું જોવા મળ્યું કે વિકાસ એ ઘટતો ગયો, કે પોતે કાર્ય કરવા કેવા બને, નિરુત્સાહી બની ગયા. અને શેના કારણે આવું બન્યું કે જે અંગ્રેજોના જે વસ્તુ સૌથી વધુ વેચાણ થાય એવો અંગ્રેજોનો હેતુ હતો કે આપણા જે ભારતીય ઉદ્યોગો છે એનું કોઈપણ પ્રકારનું જે વેચાણ વધારવાનું જે પ્રયાસ જ જોવા ના મળે, કે ઉત્સાહિત ના જોવા મળે. અને એના કારણે જે વિકાસ છે એ અટકી ગયો જોવા મળે. એની સીધી અસર ક્યાં જોવા મળી કે જે ભારતીય ઉદ્યોગો છે એ બધા જ પડી ભાગ્યા, કે વેચાણ અટકી ગઈ તો જે તે વસ્તુનું ઉત્પાદન કરેલું હોય એનો કોઈ અર્થ જ ના જોવા મળે. કેમ કે જો વસ્તુ વેચાતી જ નથી તો એનો મિનિંગ કે પ્રોડક્શન થઈ કરવાનો કોઈ મિનિંગ જ નથી. એની અસર સીધી જે શ્રમિકો છે કે જો વર્કર છે એની સીધી અસર જોવા મળે. કેમ કે જો ઉત્પાદિત વસ્તુ છે એનું વેચાણ ના થાય તો નવું પ્રોડક્શન કરવાની જરૂરિયાત ઉદ્ભવતી જ નથી. એના કારણે જે તે ઉદ્યોગ ધંધામાં જે શ્રમિકો કામ કરે છે, જે વર્કર કામ કરે છે એ ફરી પાછા કેવા મળે, જે બેકાર મળે, એ પોતે બેકારી જોવા મળે. અને બેકારના કારણે જે ઉદ્યોગ ધંધામાંથી જે કામ કરતા વર્કર છે એ બધા શું કરશે, પોતે જે પોતાના વ્યવસાય એટલે કે જે ઉદ્યોગોમાં જોડાયેલા વ્યક્તિ છે એ ફરી પાછા ક્યાં જશે, આવક મેળવવા માટે, રોજગારી મેળવવા માટે પોતે ફરી પાછા કે જે પોતાનું મૂળભૂત કે જે ખેતી છે એમાં પોતે આધારિત જોવા મળશે. કેમ કે પોતાની પાસે જમીન છે તો સરળતાથી એ પોતે શું કરી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે છે. અને આમ એકંદરે જે શ્રમિકો છે એ ખેતી પર આધારિત જોવા મળે. કેમ કે ઉદ્યોગોમાંથી તો કોઈપણ પ્રકારની એમને આવક મળતી જ નથી. આપણે સ્વાભાવિક જાણીએ જ છીએ કે જો સામાન્ય રીતે કોઈપણ નાનો ધંધો છે જો એમાં આવકનું પ્રમાણ ઘટી જશે, કે નફો ઘટી જાય તો જે તે વર્કર કામ કરે છે એ વર્કરને શું કરી દેવામાં આવે છે, ત્યાંથી છૂટા કરી દેવામાં આવે છે. કેમ કે જો વ્યક્તિ પોતે માલિક જો કમાણી નથી કરી શકતો, આવક નથી મેળવી શકતો, તો એ આવક ના મેળવી શકે તો અન્ય જે વર્કર કામ કરે છે એને જે આપણે કહી શકીએ કે જે રોજગારી આપી શકતા નથી. અને જો રોજગારી ના આપે તો એકંદરે વ્યક્તિને શું કરવામાં આવે છે, એ જગ્યાએથી છૂટા કરવામાં આવે છે. હા, એ કોઈ બીજી જગ્યાએ કામ કરી શકે છે પરંતુ એ ધંધામાં પોતે શું કરી શકે છે, એ રોજગારી મેળવી શકતા નથી. તો આમ જે શ્રમિક પોતે કામ કરતો હોય એકંદરે ત્યાં કેવો જોવા મળશે, એ સમય દરમિયાન બેકાર જોવા મળશે. અને એ વ્યક્તિ બેકાર છે તો એ રોજગારી માટે જેને સૌથી વધારે આવક મળશે તો એ આવક મેળવવા માટે પોતે પ્રયત્ન કરે છે. તો આવક એ મેળવવાનું સ્થાન કેવું છે કે જે ખેતી. દરેક વ્યક્તિ પોતે સૌપ્રથમ ખેતી જ કરતા હતા, પરંતુ ખેતીમાંથી આવક સૌથી વધારે ઉદ્યોગોમાં મળે છે માટે એ પોતે વ્યક્તિ શું કરે છે, ઉદ્યોગ ધંધામાં જોડાય છે. પરંતુ એવો સમય પણ આવે છે કે જ્યાં એમાં પણ આવક નથી મળતી તો ફરી પાછા પોતે શું કરે છે કે જે ખેતી તરફ વળે છે. તો આમ ઉદ્યોગ નીતિ પણ આ રીતે આપણે જોઈ શકીએ કે જે અંગ્રેજોના કારણે કેવી જોવા મળે છે આપણને, જે કે વર્કર છે એમને કામ નથી મળતું. 10મો મુદ્દો છે કે જે આર્થિક શોષણ. કે અંગ્રેજોના સમયમાં એટલે કે બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના જે આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. આપણા દેશમાં આવીને અંગ્રેજોએ એ વ્યૂહરચના શું કરી છે, આપણે વ્યૂહરચના એટલે કે એવા પ્રકારની એમને જે આયોજન કર્યું, પ્લાનિંગ કર્યું કે સૌથી વધારે લાભ કોને જોવા મળે, કે અંગ્રેજોને જ લાભ થાય. કામ કોના ત્યાં કરવાનું, આપણા ભારત દેશમાં રહીને કામ કરવાનું, પણ છતાં પણ આપણા ભારત દેશનો વિકાસ નહીં પરંતુ કોનો વિકાસ એમને કરવાનો પ્રયત્ન કર્યો, પોતાના દેશનો. કે સૌથી વધારે જે તે વસ્તુને એવી રીતે જે આવક મેળવે કે સીધી આવક એ કોને મળે, પોતાના દેશને જે લાભ થાય. એવી વ્યૂહરચના એ બ્રિટિશ સરકારે અપનાવી અને જેના દ્વારા માત્ર લાભ સૌથી વધારે એ બ્રિટિશરોને જ જોવા મળે, એટલે કે અંગ્રેજોને જ જોવા મળે. એટલે કે તેઓ એવી વેપાર નીતિ અપનાવી કે જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. કેમ કે રહેવાનું ક્યાં હતું, આપણા દેશમાં. એટલે કે આપણા દેશમાં રહી અને જે વિવિધ સાધનો છે જેનો ઉપયોગ મહત્તમ કરી પોતે શું કરતા હતા, ઉત્પાદન કરતા હતા. એટલે બ્રિટનમાં વિકાસને જે પ્રોત્સાહક આપતા.
કામ ક્યાં કરવાનું છે? તો આપણા દેશમાં રહી અને સૌથી વધારે જે તે સાધનો છે, જે તે મટીરિયલ છે, ઉપયોગ કરી અને જે લાભ છે એ પોતાના દેશને થાય એવું એ પોતે અંગ્રેજોએ નક્કી કર્યું હતું. અને એવું એ પોતે નક્કી કરતા કે જેનો ઉદ્યોગોનો વિકાસ થાય, તેમજ જે ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ પણ બ્રિટનમાં જ વિકાસને જે પ્રોત્સાહકરૂપ બને. અંગ્રેજોએ પોતે એવું નક્કી કરતા હતા કે સૌથી વધારે આપણા દેશમાં રહી અને જે તે સાધનો છે, જે તે યંત્રનો ઉપયોગ કરી સૌથી વધારે વસ્તુનું ઉત્પાદન કરવાનું અને બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. હેતુ એમનો શું હતો? કે પોતાના દેશનો સૌથી વધારે વિકાસ જોવા મળે એવો પ્રયત્ન કોણ કરતા હતા? અંગ્રેજ સરકાર કરતા હતા. આપણે જાણીએ છીએ કે જે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે અને એ હેતુથી જે ભારતીય ખેતીનું જે વેપારીકરણ કરવામાં આવ્યું. અંગ્રેજોનો હેતુ શું હતો? કે આપણા દેશમાં રહી અને ઉદ્યોગ કરે, પોતે ધંધા કરે અને સૌથી વધારે આવક, જે વિકાસ આપણે કહી શકીએ ડેવલપ, તો એ ડેવલપ ક્યાં કરતા હતા? પોતાના દેશમાં. એટલે કે આ પ્રકારે જે અંગ્રેજો છે એ શોષણ કરતા જોવા મળતા હતા આપણા ભારતીય લોકોને. અને એ પણ આપણે જાણીએ છીએ કે સૌથી વધારે જે આપણે કહી શકીએ કે જે રોજગારી આપવામાં એ પણ ડિફરન્ટ જોવા મળે છે. કે આવક કેવી જોવા મળે એકંદરે બંનેમાં તફાવત, કે આપણા ભારતનો જે નાગરિક છે વર્કર કામ કરતો હોય અને અંગ્રેજનો જે વર્કર કામ કરતો, તો બંનેમાંથી સૌથી વધારે રોજગારીનું જે મેળવવાનો જે રેશિયો એ કોનો જોવા મળે વધારે? તો અંગ્રેજનો. કેમ? તો આપણા ભારતીય જે શ્રમિક છે એને રોજગારી કેવી આપવામાં આવે? ઓછી આપવામાં આવે. જ્યારે અંગ્રેજનો જો કોઈ શ્રમિક કામ કરે છે તેનું રોજગારી કેવી આપવામાં આવશે? વધારે. તો આ બંને રીતે તફાવત જોવા મળે છે. કામના કલાકો કેવા છે? બંનેના સરખા જ, પણ વેતનમાં શું જોવા મળશે? તફાવત જોવા મળશે. કે એ વ્યક્તિને રોજગારી કેવી આપવામાં આવે? વધારે આપવામાં આવે છે. આપણા ભારત દેશના જે શ્રમિક છે એને રોજગારીનો જે રેશિયો એ ઓછો આપવામાં આવે. એટલે જે વ્યક્તિ જે કામ કરે છે વર્કર, એ કેવો જોવા મળશે? જે આર્થિક રીતે પોતે સદ્ધર નહીં થઈ શકે. કેમ? કે એનો જે આવકનો રેશિયો એ કેવો છે? ઓછો જોવા મળે છે. કે મહેનત તો સરખી જ બંને કરે છે, પણ છતાં પણ આવકમાં તફાવત છે. એટલે પોતે શું કરે? ગુજરાન ચલાવી શકે, એટલું કમાણી શકે, એનાથી પણ ઓછી આવક મેળવી શકે છે. એટલે એકંદરે પોતે કેવું જોવા મળે આપણને? જે અન્ય વ્યક્તિ કરતાં એ રોજગારીમાં જે તફાવત ડિફરન્ટ છે બંને વ્યક્તિ. તો આમ જે અંગ્રેજો છે એ ભારતીયનું આ રીતે શોષણ કરતા હતા. હવે આગળનો મુદ્દો છે કે જે હસ્તકલા કારીગરીનું શોષણ. તો વિવિધ હસ્તકલા જે વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારે આવક ઊભી કરવામાં જે ઈચ્છતી હતી. આપણે કહી શકીએ કે જે હસ્તકલા, કે જે તે આપણે હાથનું વર્ક, હસ્તકલા એટલે શું? કે જે હેન્ડવર્ક, અને એનું વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. અને જેના દ્વારા શું કર્યું? તેમણે આંતરિક વેપારમાં જે ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા હતા. જો અહીંયા ખાસ સમજજો કે આંતરિક વેપાર એટલે શું? કે અંદર જે વેપાર કરવાનો છે અને એમાં ઇજારાનો લાભ લઈ, આપણે આગળ શીખી ગયા છે ઇજારો કે ઇજારાનો લાભ લઈ હસ્તકલા કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં, જે બજારમાં ભાવ ચાલતો હોય જે પ્રાઇસ, એના કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા હતા. જો અંગ્રેજો પોતે કેવું કામ કરતા હતા? કે જે તે સૌથી વધારે આવક મેળવવાના હેતુથી જે વ્યક્તિ કામ કરે છે, જેની પાસે સારી એવી કળા છે, કે હેન્ડવર્ક આપણે કહી શકીએ, કે આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં કે જે ચાકડા હોય તેમાં હેન્ડવર્ક દ્વારા જે તે શું કરવામાં આવે છે? જે તે આકૃતિ અથવા કોઈ પણ પ્રકારનું જે ડ્રો કરેલું હોય એના પર સરળતાથી જેને જેવું કામ આવે છે એવું કામ પોતે શું કરશે? ચોક્કસ એ પ્રકારના કાપડ ઉપર આપણે કહી શકીએ કે એ પોતે પોતાની જે આવડત છે એમાં ચોક્કસ એ નિપુણતાથી એ કામ કરે છે. અને એના દ્વારા વસ્તુ શું કરે? કોઈપણ પ્રકારનું જે કાપડ છે એ એકદમ યોગ્ય રીતે તૈયાર કરે છે. આપણે ચાકડા દરેક વ્યક્તિએ જોયા હશે, દરેક સ્ટુડન્ટ છે એમને જે ચાકડાથી પરિચિત છે, કે ગામડામાં એ જોવા મળે છે. હાલ પણ કોઈના ઘરે જોવા મળશે કે એ શું જોવા મળે છે? કે હેન્ડવર્કની જે કારીગરી છે. પછી એને શું કરવામાં આવે છે? યોગ્ય રીતે વર્ક કરી અને પછી એને જે આપણે કહી શકીએ કે જે લાકડાની ફ્રેમ પર યોગ્ય તૈયાર કરવામાં આવે છે. પછી એ તમે શું કરી શકો છો? ઘરમાં એને લગાવો છો. તો આ શું છે? કે હેન્ડવર્કનું જે આપણે કામ કહી શકીએ. તો એ સૌથી વધારે જે કિંમત જે બજારમાં ચાલતી હોય એના કરતાં શું કરે? અંગ્રેજોએ ઓછી કિંમતે વસ્તુ પોતે એ વ્યક્તિ પાસેથી ખરીદી લેતા હતા. જે તે પ્રાઇસ યોગ્ય રીતે એને લાભ ના મળી શકે. આમ તો જો બજારમાં એ વસ્તુનું વેચાણ કરવા જાય તો એની આવક કેવી મળે? સૌથી વધારે. પરંતુ અંગ્રેજો એવું કામ કરતા હતા કે જે શું કરે? કે ઓછી કિંમતે એ વ્યક્તિ પાસેથી વસ્તુ છે એ ખરીદી લેતા હતા. અને જો કારીગર પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરતા હોય તો તેઓને શું કરે?
કે અંગ્રેજોએ દ્વારા શારીરિક જુલ્મ કરવામાં આવે. જો એ કારીગર પોતે વર્કર જે વસ્તુ તૈયાર કરી છે, જે વ્યક્તિએ, જે શ્રમિકે એ વસ્તુ ઓછા ભાવે ના આપે તો અંગ્રેજો એના પર શું કરતા હતા કે કોઈ પણ પ્રકારની એમની સજા કરવામાં આવે. એટલે સ્વાભાવિક છે કે જો કોઈ વ્યક્તિ તૈયારી નથી દર્શાવતો કે વસ્તુ આપવા માટે, તો એના પર જે અંગ્રેજો જે નક્કી કરે એ સજા કરવામાં આવે. એના કરતાં એ બેટર છે કે વસ્તુ શું કરે, પોતે ઓછી કિંમતે પણ વેચવા માટે તૈયારી દર્શાવે છે. અને આમ અંગ્રેજો શું કરતા હતા, એ વસ્તુનું પાછું વેચાણ કરે કેવી કિંમતે, વધુ કિંમતે. જે તે વસ્તુ લેવાની કેવી, ઓછી પ્રાઇઝે, પરંતુ વેચાણ દ્વારા આવક સૌથી વધારે મેળવતા હતા. ઇજારાનો મિનિંગ આપણે સમજી ગયા છે કે ઇજારામાં કેવું હોય કે વ્યક્તિ એક જ છે, ખરીદનાર કેવું જોવા મળે છે આપણને, ગ્રાહકો એ વધારે છે, તો વેચનાર વેપારી કેવું જોવા મળે છે, ત્યાં એક જ જોવા મળે છે કે જે ઇજારાનું બજાર છે. એમાં અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર છે એવું બજાર એ પૂર્ણ હરીફાઈનું બજાર છે. એટલે કે આમ આવી રીતે અંગ્રેજો શું કરતા હતા કે જે કારીગરીનું શોષણ કરતા જોવા મળતા હતા. જો એ જ કારીગર છે પોતાની જે તે હેન્ડવર્કની વસ્તુ છે એ માર્કેટમાં વેચવા જાય તો એને કિંમત કેવી મળે કે જે નફો કમાઈ શકે. સામાન્ય 5થી 10% છે એ વર્કર પોતે શું કરી શકે છે, લાભ લઈ શકે છે, પરંતુ એ લાભ સૌથી વધારે કોણ મેળવી શકે કે જે અંગ્રેજો. કેમ તો વસ્તુ સૌથી પહેલાં એ ખરીદ લે છે કેવી કિંમતે, ઓછી કિંમતે, એ વસ્તુ ખરીદી અને પછી પાછી વસ્તુ એ બજારમાં જે ભાવ વધારે લઈ શકે છે. તો આમ જે કારીગરો પોતે શું કરી શકે છે, એ વસ્તુનું વેચાણ દ્વારા જેટલી આવક પોતે ઈચ્છે છે એટલી આવક એ મેળવી શકતા નથી. અને આમ જે કારીગરોનું શું કરવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે. આ અંગ્રેજો ખૂબ જ આ રીતે આપણા ભારતીયોને શું કરતા હતા કે જે આપણે કહી શકીએ કે જે હેરાન કરતા હતા. આગળનો મુદ્દો છે કે જે મૂડીરોકાણનો પ્રવાહ, કે બ્રિટિશ શાસન દ્વારા કે જે તો બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારતીય વિરોધી રાખવામાં આવી હતી. જે મૂડીરોકાણ જે રોકાણ કરવામાં આવે છે તો એમાં કેવી હતી, જે ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું છે જે અંગ્રેજ શાસન દરમિયાન, તો એ વખતે કે બ્રિટન તરફી હતી, એટલે કે ભારતની વિરોધી રાખવામાં આવી હતી. કેવી જોવા મળે છે, જે મૂડીનું રોકાણ ચોક્કસ કરવામાં આવે છે. કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ લઈ શકે. સૌથી વધારે અંગ્રેજોનો વેપાર કરવાનો જે હેતુ હતો, એ વેપારનો હેતુ એ જ હતો કે આવક સૌથી વધારે કોને થાય કે અંગ્રેજોને થાય. આપણા ભારત દેશને કોઈ પણ જે શ્રમિક છે એ કામ કરે છે, પરંતુ એને કેવી રીતે કામ કરવામાં આવે, ફક્ત એ પોતે ઉત્પાદન કરવામાં જે વ્યક્તિ હિસ્સેદાર છે, જે શ્રમિક જોડાયો છે, તો એ ચોક્કસ જે ઉત્પાદન કરે છે એનું વળતર પણ કેવું આપવાનું, ઓછું આપવાનું. એટલે કે વ્યક્તિ ક્યારે પણ સૌથી વધારે આવક મેળવી શકે નહીં, એમનો હેતુ અંગ્રેજોને જોવા મળે. અને મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું જે સામ્રાજ્ય કાયમ રહે અને સૌથી વધારે લાભ એ અંગ્રેજ સરકારને થાય, એવો હેતુ અંગ્રેજોનો જોવા મળે છે. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જે જંગી મૂડીરોકાણ, કે જે આપણે સ્વાભાવિક જાણીએ છીએ કે જે રસ્તાઓ બનાવવા પાછળ અથવા રેલવે, તો એના પાછળ મૂડીરોકાણ કેવું કરવામાં આવે છે, ખૂબ વધુ કરવામાં આવે છે. આ મૂડીરોકાણ કરવામાં આવે છે તો જેમાં બ્રિટનમાં કાચા માલની જે આયાત થાય, ભારતમાં તૈયાર વસ્તુની જે નિકાસ અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. જે રસ્તા એવી રીતે બનાવવામાં આવતા હતા તો કે અંગ્રેજોને સરળતા રહે એ રસ્તા દ્વારા જે તે વસ્તુ છે એની હેરફેર કરવામાં. રેલવેનો સૌથી વધારે યુઝ શેના માટે કરવામાં આવે છે, તો સરળતાથી જે માલ સામાન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ. અને બ્રિટન સરકાર છે, જે અંગ્રેજો એવી રીતે રૂટ તૈયાર કરતા હતા, એવી રીતે રસ્તા બનાવતા હતા કે જેથી વસ્તુ શું કરી શકે, સરળતાથી અહીંથી પોતાના દેશમાં સરળતાથી લઈ જઈ શકે. એવી રીતે જે રસ્તા બનાવવાનું પ્લાનિંગ કરતા હતા અંગ્રેજોએ. એટલે કે બ્રિટનમાં કાચા માલની જે આયાત કરવામાં આવે વસ્તુ, અને જે તે વસ્તુ આપણે શું કરાય, અહીંયા ઉત્પાદન કરવામાં આવે આપણા ભારત દેશમાં, અને એ વસ્તુ ફરી પાછી શું કરવામાં આવે, પોતાના દેશમાં લઈ જવામાં આવે. કાચો માલ છે એ પાછો ત્યાંથી લાવવામાં આવે અને જે તે વસ્તુ છે એનું ઉત્પાદન કરી, રો મટીરિયલ જે મંગાય છે એના દ્વારા પ્રોસેસ કરી, ઉત્પાદન કરીને ફરી પાછી વસ્તુ શું કરવામાં આવે કે જે વસ્તુ નિકાસ કરવામાં આવે, કે પોતાના દેશમાં ફરી લઈ જવામાં આવે. તો આમ રેલવે માટે જે ઊંચા આપણે કહી શકીએ કે તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવતા. અને બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટન સરકારને અનુકૂળ એવા જે કારકુનો મળી રહે તેવું જ શિક્ષણ આપતું મૂડીરોકાણ જે ખર્ચ કરવામાં આવ્યું. અને આ તમામ મૂડીરોકાણ ખર્ચના ઊંચા વ્યાજદરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને સમગ્ર જે ભારતના માથે લાદવામાં.
અને બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ જે ખર્ચ કરવામાં આવે, જે તે વ્યક્તિ એજ્યુકેશન મેળવે છે તેના પાછળ શું કરવામાં આવે, ચોક્કસ ખર્ચ કરવામાં આવે છે. અને બ્રિટિશ સરકાર એવી રીતે કારકુનો મેળવી શકે, એવું શિક્ષણ આપવામાં આવતા કે જેના દ્વારા પોતે શું કરી શકે, સારી એવી જે આવક, જે મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું છે, તો આ ખર્ચનો જે તમામ વ્યાજદર છે એ બ્રિટનમાંથી મૂડી લાવીને ગોઠવવામાં આવતું અને એવું પોતે તૈયાર કરતા હતા જે તે વસ્તુ છે એ સરળતાથી પોતાના દેશમાં લઈ જઈ શકાય. એટલે કે આમ મૂડીરોકાણનો પ્રવાહ છે આ રીતે જોવા મળતો હતો. હવે આગળનો મુદ્દો છે કે જે વિવિધ ભરણાનો જે બોજો, કે આપણા ભારત દેશને જે શ્રમિકો પોતે કામ કરે છે તો ચોક્કસ અંગ્રેજોને એક પ્રકારનું શું કરવામાં આવે, જે આપણે કહી શકીએ જે ખર્ચ કે જે ચાર્જ ચૂકવવો પડે છે. તો ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જ કહેવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય, હોમ ચાર્જ એટલે શું શોર્ટ ક્વેશ્ચનમાં? તો ભારતે બ્રિટિશ હુકુમત વહીવટના જે ચાર્જ ચૂકવવો પડે છે તો એ ચાર્જ એટલે કે જે હોમ ચાર્જ, અને આપણે આને કહી શકીએ કે જે ભરણા, એ પ્રકારનું ચોક્કસ કે આપણે જે અન્ય વ્યક્તિને ચૂકવવાનું છે એટલે કે ભરણું. અને ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી. કોને ચૂકવણી કરવાની છે? તો આપણા ભારત દેશે જે અંગ્રેજો છે એમને અમુક પ્રકારની જે આવી ચૂકવણીઓ કરવી પડે છે, તો એને આપણે કહી શકીએ છીએ કે વિવિધ ભરણાઓ. હવે બ્રિટિશ અધિકારીઓ છે એના પગાર તથા પેન્શન, ભથ્થાઓ, લશ્કરનો ખર્ચ, દેવા પર જે વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો અને જેના આધારે બનતું બજેટ એ બ્રિટનમાં રજૂ થતું. આમાં કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવતો હતો કે જે હોમ ચાર્જમાં આપણે કહી શકીએ કે જે ચૂકવણી કરવી પડે, તો જે બ્રિટિશ અધિકારીઓના જે પગાર, પેન્શન, જે ભથ્થાઓ એટલે શું કે જે અન્ય સવલતો આપણે કહી શકીએ કે જેમ કે જે આપણે કહી શકીએ કે જે રહેવાનું. આગળનું છે કે જે લશ્કરનું ખર્ચ, દેવા પરના જે વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ છે આમાં કરવામાં આવતો હતો. એના દ્વારા શું કરવામાં, એક બજેટ તૈયાર કરવામાં. બજેટમાં શું મિનિંગ કે કેટલી આવક થઈ છે અને કેટલો ખર્ચ થયો છે. જે તે વ્યક્તિની આપણે ચૂકવણી કરીએ છીએ તો ચૂકવણી શેમાં આવશે, જે ખર્ચમાં, અને સામે કેટલી આપણને આવે એના દ્વારા આવક મળે છે તો એ આવક છે એ ચોક્કસ બજેટમાં દર્શાવે છે. એટલે કે જે તે જુઓ પગાર આપણે ચૂકવીએ છીએ તો પગાર એક શું આવશે, ખર્ચમાં આવશે. તો આવી રીતે જે તે આવક અને ખર્ચ એના દ્વારા ચોક્કસ એક બજેટ તૈયાર કરવામાં આવે છે અને એ દરેક વિગતો છે એમાં રજૂ કરવામાં આવે છે. ઈસવીસન 1924-25ના જે વર્ષમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડી હતી. કેટલી રકમ જે ચૂકવણી કરવી પડી હતી? તો જે છે 300 લાખ પાઉન્ડ. કયા સમય દરમિયાન? તો 1924-25ના વર્ષમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમે ચૂકવણી કરવી પડી હતી વિવિધ જે ભરણાઓ દ્વારા, અને જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. જો શરૂઆતમાં કેવો છે, જે 24-25માં કહીએ તો જે 300 લાખ, અને પછી જ્યારે 45 છે 1945માં જો વધારે છે ચૂકવવાનો જે રેશિયો એ કેવો જોવા મળે છે, વધુ છે. કેટલો થઈ ગયો છે? તો 1350 લાખ પાઉન્ડ છે થવા પામે. તો આમ જે વિશિષ્ટ ચૂકવણીઓના આધારે ભારત ગરીબ અને એના ભાગે જે બ્રિટન છે એ કેવું બનતું ગયું છે, ખૂબ જ વધુ એ જે ધનવાન બનતું ગયું છે. આપણો ભારત દેશ એ કેવો બનતો ગયો છે કે સ્વાભાવિક રીતે કે આપણે અન્ય વ્યક્તિને જે સૌથી વધારે ચૂકવણી કરીએ છીએ તો આપણે એકંદરે કહી શકીએ કે જે પાયમાલ કે ગરીબ સૌથી વધારે બને. કેમ? તો જે વ્યક્તિ કામ કરે છે એને આવક નથી મળતી અને અન્ય વ્યક્તિ છે એ પોતે આવક સૌથી વધારે પોતાના દેશમાં લઈ જાય છે, અને સ્વાભાવિક છે કે એ વ્યક્તિ પોતે કેવું બનશે, સૌથી વધારે આવક મેળવે છે તો એ દેશ એ વિકસિત જોવા મળે છે. અને સ્વાભાવિક છે કે આપણા કરતાં જે અંગ્રેજ છે એ સૌથી વધારે શું કરે છે, આવક મેળવે છે, માટે એ કેવા છે, એકંદરે જે વિકસિત આપણે કહી શકીએ છીએ. અને આપણો ભારત દેશ એ વિકાસશીલ છે. હાલ પણ આપણે કન્ડિશન જોઈ શકીએ છીએ કે હાલના સમયગાળામાં પણ આપણા કરતાં એ દેશ સૌથી વધારે કેવો છે, આગળ જોવા મળે છે દરેક વસ્તુમાં. ત્યાં ગરીબીનું પણ પ્રમાણ કેવું જોવા મળે છે, એકંદરે જે ઓછું જોવા મળે છે. જ્યારે આપણા ભારત દેશમાં ગરીબી એકંદરે આપણે હાલ પણ જોઈ શકીએ છીએ. તો આમ જે સ્વાતંત્ર્ય પહેલાં આવી રીતે શું જોવા મળે છે આપણને, જે અલગ અલગ પ્રકારે જે અંગ્રેજો દ્વારા શોષણ કરવામાં આવતું હતું, કે જે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર છે એમાં જે ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો, જે ખેતી છે, બેંક છે, જે માર્ગ પરિવહન, રેલવે, તો આ બધામાં જે અલગ અલગ જે આપણે જોઈ શકીએ છીએ
અને છેવટે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો કે 1947માં, એ પહેલાં કે આપણા ભારત દેશે ખૂબ જ જે અંગ્રેજો છે એની જે આપણે કહી શકીએ કે ગુલામી કરી હતી. અને અંગ્રેજો જે પોતે કેવા હતા કે ખૂબ જ એ પોતે યોગ્ય રીતે આપણા દેશમાં આવી અને જે ધંધો કરી અને આવક સૌથી વધારે પોતાના દેશમાં લઈ ગયા. અને આપણા ભારત દેશમાં જે તે શ્રમિક કામ કરે છે એનું શું કરતા હતા, શોષણ જોવા મળતું હતું. આપણે સમજ્યા કે જે આર્થિક રીતે પણ શોષણ કરતા હતા અને જે વ્યક્તિ પોતે કોઈ પણ પ્રકારની જે કલા કારીગરમાં જે નિપુણ છે એવા વ્યક્તિ પાસેથી પણ શું કરતા હતા, પોતે જે હકીકતમાં આવક મેળવી શકે છે વધુ, પણ એ વ્યક્તિને આવક કેવી આપતા હતા, ઓછી આપતા હતા. અને જો વ્યક્તિ વધુ આવક માંગે તેને કોઈ પણ પ્રકારે શું કરવામાં આવે, જે સજા કરવામાં આવે. તો આવી રીતે જે કારીગરોનું પણ શું કરવામાં આવતું, અંગ્રેજો દ્વારા શોષણ કરવામાં આવતું. તો આમ આપણું ભારત દેશનું જે અર્થતંત્ર છે એ સ્વાતંત્ર્ય પહેલાં જોવા મળે છે કે જેમાં અંગ્રેજો દ્વારા જે ખૂબ જ શોષણ કરવામાં આવતું હતું, જે ટેક્સ ઉઘરાવવામાં આવતા હતા, એમાં જે ખેતી છે, સામાજિક માળખું, માર્ગ પરિવહન, રેલવે, તો આ બધું આપણે સમજ્યા. અને આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર સમજાવો, તો આ દરેક મુદ્દા છે એ સમજાવવાના રહેશે. જે આપણે સમજી ગયા બધા જ મુદ્દા છે એ સ્વાતંત્ર્ય પહેલાંના ભારતનું અર્થતંત્રમાં સમજાવવાના રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર કેવું છે. આપણે સમજાઈ ગયું ક્વેશ્ચન છે કે આપણો ભારત દેશ આઝાદ થયો પહેલાં આપણા અર્થતંત્ર કેવું હતું ભારતનું. અને હવે આપણે શીખીશું કે જ્યારે આપણો દેશ આઝાદ થઈ ગયો એ પછી અર્થતંત્રમાં શું ફેરફાર જોવા મળે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.